હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। મોટિવેશન એક થોટ છે। સારા દિવસો છે ને એ બેઠા બેઠા નથી આવતા, એના માટે આપણે ઘણું લડવું પડે છે। એના માટે આપણે ખરાબ દિવસો પણ સામે લડવું પડે છે, ત્યારે આપણા માટે એ સારા દિવસો બને છે। દુઃખ આવે ત્યારે એ દુઃખની પરિસ્થિતિ સામે આપણે સતત સંઘર્ષ કરીને ત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ જ્યારે સુધરે ને ત્યારે આપણા જીવનમાં સારા દિવસોનું નિર્માણ થાય છે। પણ એની સામે આપણે સતત લડ્યા કરવું પડે છે, ત્યારે આપણા જીવનમાં એક સારી પરિસ્થિતિ ઊભી થાય છે અને એ પરિસ્થિતિ સામે આપણે સક્ષમ બનીએ ત્યારે આપણે એક સારું જીવન જીવી શકીએ છીએ। માટે આપણે કહીએ છીએ કે ખરાબ દિવસો સામે જ્યારે સતત લડાઈ કરીએ ને, અને પરિશ્રમ વિના કોઈ પણ વસ્તુ શક્ય નથી, મહેનત વિના પણ કાંઈ પણ મળતું નથી। કાંઈ પણ વસ્તુ આપણે કરીએ તો એમાં આપણે મહેનતની જરૂર તો પડે જ છે, ને આ તો આર્થિક પરિસ્થિતિની વાત છે, તો એમાં આપણે સતત મહેનત કરીએ તો એનું ફળ જરૂર ચોક્કસ ભગવાન એક દિવસ તો આપે જ છે। મહેનત કરવી જરૂરી છે, ફળની આશા તો ભગવાન ઉપર છોડી દેવાની। માટે જ સારા દિવસો જીવનમાં જ્યારે નિર્માણ કરવા હોય ને, તેના માટે આપણે ખરાબ દિવસો સામે સતત લડવાનું, હારી નહીં જવાનું, જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે એમનો સામનો કરવાનો અને સક્ષમ બનવાનું જીવન જીવવા માટે। જીવનમાં સુખ અને દુઃખ બંને વસ્તુઓ છે, એ સિક્કાની બંને બાજુ જેવું છે। જોજો, ક્યારે એકલું દુઃખ પણ નહીં આવે, ક્યારે એકલું સુખ પણ નહીં આવે, દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ। આ ભગવાને નિર્માણ કરેલી પરિસ્થિતિ છે, એટલે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે તો આનો સામનો તો આપણે કરવો જ પડશે, આપણે તો મનુષ્ય છીએ। આ થોટ, મોટિવેશન થોટને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, સપોર્ટ કરશો। રાધે રાધે।